ઉનાળો એટલે ફળોની સિઝન, ઉનાળો એટલે કઠોળની સિઝન. તો આવો જાણીએ આ ઉનાળામાં તમારી બોડીમાં એનર્જી આપે એ સૌથી વધારે તમારે શું ખાવું. જી હા, હું આયુષી વાત કરી રહી છું. ત્યારે ઉનાળાની સિઝન જે ધોમધખતા તાપથી આપણને તપાવી રહી છે, એવા તાપમાં આપણે વાત કરીએ તો કેરી, દ્રાક્ષ, ચીકુ, શેરડી, તરબૂચ, આવા બધા જ ફળોની સાથે સાથે સિઝનલ ફળ જેમ કે રાયણ, કોકડી, કરમદા અને સ્ટાર ફ્રૂટ આ સૌથી વધારે જરૂરી છે વિટામિન સી માટે. એ સાથે જ કઠોળની વાત કરીએ તો ચણા, મગ, અડદની દાળ, તુવેર, ઘણું બધું છે જે શરીરને મહત્તમ પ્રમાણમાં પોષક તત્વો આપે છે, જેમ કે વિટામિન પૂરા પાડે છે. તમારા શરીરમાં જો વિટામિન એ કાં તો વિટામિન બી ઓછું હોય તો એ પણ પોષે છે અને એની સાથે સાથે તમારા શરીરને એનર્જી પૂરી પાડે છે. તો આવા જ પોષક તત્વોવાળો ધાન્ય તમે પણ ખાવામાં લો, જમવામાં લો અને તમારા ઉનાળાને એન્જોય કરો. આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભાગ.